સમાચાર ભાવનગરથી કે જ્યાં બગદાણા આશ્રમના સેવક નવનીત બાલધિયાને માર મારવાના ચકચારી કેસમાં આખરે એસઆઈટીએ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ કરી છે। જયરાજ આહિરને રેન્જ આઈજી કચેરીએ બીજી વાર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો। સતત 2 કલાકથી જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવી રહી હતી અને જે બાદ જયરાજ આહિરની ધરપકડ કરાઈ હતી। સંયોગિત સાક્ષીઓના નિવેદનો, કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ આહિરને પણ 3 દિવસ પહેલા અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરીએ। એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા 2 આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની અમે ધરપકડ કરી શકીએ, એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે। તમામ આરોપીઓના નિવેદન, સાક્ષીઓના નિવેદન અને કોલ ડિટેલ્સના આધારે એસઆઈટીએ જયરાજ આહિરની ધરપકડ કરી છે। આ કેસમાં અગાઉ 8 આરોપીની ધરપકડ કરાઈ હતી અને ત્યારબાદ અન્ય આરોપીની પણ ધરપકડ કરાઈ હતી, જે બાદ પોલીસને જયરાજ આહિર વિરુદ્ધ પુરાવા મળતા તેની પણ ધરપકડ કરાઈ છે। આ અંગે રેન્જ આઈજીએ કહ્યું કે બુટલેગરે હુમલો કર્યો તે વાતમાં કોઈ સત્યતા જણાઈ નથી અને જે આરોપીઓ સાથે તે જયરાજ સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે। ઘટના તમે જાણો છો કે બુટલેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી। એકચ્યુઅલી જે આરોપીઓ જે છે રાજુ, નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરાજ આહિરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટા ભાગે એ તમામનું અને જયરાજ આહિરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે। ધરપકડ બાદ જયરાજ આહિરને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયો છે। આજે પોલીસ જયરાજને કોર્ટમાં હાજર કરશે।